દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 12 જાન્યુઆરી 2026, સામાન્ય કાળના પહેલા અઠવાડિયાનો સોમવાર. પહેલું વાંચન શમૂએલના પહેલા ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માર્ક કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન શમૂએલના પહેલા ગ્રંથમાંથી અધ્યાય 1 કડી 1 થી 8. શીલોની યાત્રા. એફ્રાઈમના પહાડી પ્રદેશના રામાનગરમાં સુફના કુળનો એલ્કાના નામનો એક માણસ રહેતો હતો. તે એફ્રાઈમના વંશના સુફના દીકરા તોહુના દીકરા એલીહુના દીકરા યરોહામનો દીકરો થતો હતો. તેને હાન્ના અને પનીના નામે 2 સ્ત્રીઓ હતી. પનીનાને બાળકો હતા પણ હાન્નાને નહોતા. દર વર્ષે એ માણસ પોતાને ગામથી સર્વશક્તિમાન પ્રભુની પૂજા કરવા અને તેને બલિ ચડાવવા શીલો જતો હતો. ત્યાં એલીના 2 દીકરાઓ હોફની અને પિનહાસ પ્રભુના પુરોહિતો હતા. જ્યારે જ્યારે એલ્કાના બલિ ચડાવતો ત્યારે ત્યારે તે પનીનાને અને તેના બધા બાળકોને તેમાંથી ભાગ આપતો. પણ તે હાન્નાને ખૂબ ચાહતો હતો, છતાં તેને એક જ ભાગ આપતો, કારણ પ્રભુએ તેને બાળક વગરની રાખી હતી. તેની શોક્ય તેને પ્રભુએ બાળક વગરની રાખી હતી, માટે મહેણા મારી ઉતારી પાડતી હતી. વર્ષો સુધી આમ ચાલતું રહ્યું. દર વર્ષે તેઓ પ્રભુને મંદિરે જતા ત્યારે પનીના હાન્નાને મહેણા મારતી, અને હાન્ના રડી પડતી અને ખાતી સુદ્ધા નહીં. તેનો ધણી એલ્કાના તેને પૂછતો, હાન્ના, તું કેમ રડે છે? ખાતી કેમ નથી? તું આટલી ઉદાસ કેમ રહે છે? શું હું તને 10 દીકરા કરતાં વધારે નથી? આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માર્ક કૃત ગ્રંથમાંથી અધ્યાય 1 કલમ 14 થી 20. પ્રથમ શિષ્યો. યોહાનની ધરપકડ પછી ઈસુ ગાલિલ પાછા આવીને ઈશ્વરના શુભ સંદેશની ઘોષણા કરવા લાગ્યા. તેઓ કહેતા, સમય પાકી ગયો છે, ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો. ગાલિલના સરોવર પાસે થઈને જતા જતા ઈસુએ સિમોન તથા તેના ભાઈ આંદ્રિયાને સરોવરમાં જાળ નાખતા જોયા, કારણ તે લોકો માછી હતા. ઈસુએ તેમને કહ્યું, મારી પાછળ પાછળ આવો, હું તમને માછલાને બદલે માણસો પકડતા કરીશ. અને તરત જ તેઓ જાળને પડતી મૂકીને તેમની પાછળ પાછળ ચાલી નીકળ્યા. ત્યાંથી થોડે જતા તેમણે જબ્દીના પુત્ર યાકોબને અને તેના ભાઈ યોહાનને હોડીમાં બેઠા બેઠા જાળ સમી કરતા જોયા. અને તરત જ તેમણે તેમને હાક મારી, એટલે પોતાના બાપ જબ્દીને મજૂરો સાથે હોડીમાં છોડીને તેઓ ઈસુની પાછળ ચાલી નીકળ્યા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.